ગભા બાગીના ગોટાળા. ગભો આમ પેટ પકડીને બેઠો હતો. બાગી આવી એટલામાં શું થયું? સવારથી મોઢું લટકાવીને બેઠો છે. ગભો કહે પેટમાં બહુ દુખે છે. છોટી કહે પપ્પા કાલે તમે 12 ભજીયા, 8 જલેબી અને 3 છાશ પી ગયા હતા. સાથે સાથે કેટલી બધી ડુંગળી ખાઈ ગયા અને મરચાંનો તો કોઈ પાર જ નહીં. એટલું બધું ખાધું તો પેટમાં ના દુખે તો શું થાય? ગભો કહે આટલું બધું તું યાદ રાખે છે? તું મારી દીકરી છે કે સીબીઆઈ? બાગી ગબાન કહે છે કે ડૉક્ટર પાસે જઈ આવો, કંઈક દવા આપશે એટલે સારું થઈ જશે. ગભો ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર સાહેબ પેટમાં કંઈક દોડે છે. શું દોડે છે એ મને ખબર નહીં પડતી. ડૉક્ટર કહે છે શું કાલે ખાધું હતું? ગભો કહે ભજીયા ખાધા, જલેબી ખાધી, સમોસા ખાધા, ડુંગળી ખાધી, લીલા મરચાં ખાધા, ઉપરથી 3 ગ્લાસ લસ્સીના પી ગયો. ડૉક્ટર કહે આ દવાની જરૂર નહીં, તારે સમજદારીની જરૂર છે. ડૉક્ટર તપાસ કરે છે. ડૉક્ટર સ્ટેથોસ્કોપથી ચેક કરે છે. ડૉક્ટર કે ઊંડા શ્વાસ લો. ગભો એટલા જોરથી શ્વાસ લે કે ડૉક્ટરની ટોપી ઉડી જાય. ડૉક્ટર કે અરે ભાઈ ઓક્સિજન નહીં શ્વાસ કહ્યું હતું. ડૉક્ટર કહે આ દવા આપું છું તમને, દિવસમાં 3 વાર લેવી. ગભો પૂછે છે કે જમ્યા પહેલાં કે પછી? ડૉક્ટર કે જમ્યા પછી. તો ગભો કહે તો પહેલાં 3 વખત જમવું પડશે. ડૉક્ટર માથું પકડી લે છે. આ ગભાને શું કહેવું મારે? પછી ગભો ઘરે આવે છે. બાગી પૂછે છે ધીરે રહીને ડૉક્ટરે શું કહ્યું? ગભો કે ઓછું ખાઓ, મટી જશે ને આ ગોળીઓ ખાજો. છોટી કહે પપ્પા હવે સાંજે શું ખાશો? ગભો કહે થોડા જ ભજીયા, ફક્ત 6. બાગી કહે આ માણસ ક્યારેય નહીં સુધરે. એટલામાં છોટી કેમેરા સામે આવીને કહે છે પાછી આવતીકાલે સાંજે 7 વાગે એપિસોડ 6 ગભો જીમમાં શું ધમાલ મચાવે છે જોવા માટે જરૂર આવજો દોસ્તો. કોમેડી ગમી હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.